શું તમે જુઓ છો કે કેવી રીતે ખરાબ પરિસ્થિતિને સુધારવાના નામે આપણે તેને વધુ ખરાબ કરીએ છીએ? શું આ આપણા જીવનની વાર્તા નથી? મારો પ્રશ્ન બાળકના ઉછેર સાથે સંબંધિત છે. બહાર એક આખી દુનિયા છે જે બાળકના કન્ડિશનિંગમાં મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે અત્યારે મારે 1.5 વર્ષની દીકરી છે. તેથી જો મને લાગે કે તમે જાણો છો તેમ મારે તેને શાળાએ ન મોકલવી જોઈએ, કારણ કે ત્યાં શિક્ષકો છે, ત્યાં અન્ય બાળકો છે. આપણે તેમને લોકો પાસેથી મળતા કન્ડિશનિંગથી કેવી રીતે બચાવી શકીએ? ના, તમે તેને બચાવી શકતા નથી. તે વાતને તમને ઠેસ પહોંચાડવા દો અને તમને મારી નાખવા દો, અને માત્ર તે જ બાળકને બચાવશે. આ બધી શાણી વાતો જે તમે અત્યારે બોલી રહ્યા છો, શું તમે તે 2 વર્ષ પહેલા નહોતા જાણતા? તે શાળાએ જાય છે, તે ઔપચારિક જ્ઞાન મેળવે છે, પણ સાથે સાથે ઘણો ભ્રષ્ટાચાર પણ એકઠો કરે છે. તમે તેને ઘરે રાખો તો મુશ્કેલીઓનો સેટ અલગ પણ વધુ ઊંડો હોય છે. સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમારી સામે બાળક હોય ત્યારે રડો. હું પણ એ જ કરું છું. હું અત્યંત મૂર્ખ માતા પિતાને બાળકોને લઈ જતા જોઉં છું. હું શું કરી શકું? હું એવો ડોળ ન કરી શકું કે હું કોઈ સ્વસ્થ જગ્યાએ રહું છું. હું એવો ડોળ ન કરી શકું કે હું તેમને બચાવી શકું છું. તેઓ બચી શકતા નથી. હું તે બાળકને કેવી રીતે બચાવું? આપણે અત્યારે તેના વિશે શું કરી શકીએ? આપણે રડીએ છીએ. હું તો પહેલેથી જ કરી રહ્યો છું. ના, તમે એમ ન કહી શકો કે મેં ખોટો નિર્ણય લીધો. હવે હું તેને સુધારવા માંગુ છું. ના સાહેબ, તમે પહેલા નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે. જો કોઈ ઠોઠ ન હોય તો તેને દેખીતી રીતે જ સમજાય છે કે તે બાળકો માટે ખૂબ જ ખરાબ છે. આપણે તેમના માટે ક્લાઇમેટ ચેન્જથી સંપૂર્ણપણે વિકૃત થયેલી દુનિયા છોડીને જઈશું. માતા પિતા દાવો કરે છે કે તેઓ તેમના બાળકો માટે બધું જ સારું ઈચ્છે છે, અને તેઓ જ બાળકોનો નાશ કરે છે. જો તમે બાળક માટે કંઈક કરવા માંગતા હો તો બાળકની સાથે મોટા થાઓ. પ્રણામ આચાર્યજી, હું પ્રતીક છું અને હું છેલ્લા 2 વર્ષથી તમારી પાસેથી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને 1 ક્વાર્ટર કરતાં વધુ સમયથી સક્રિય સહભાગી રહ્યો છું. તો મારો પ્રશ્ન બાળકોના ઉછેર સાથે સંબંધિત છે. તમે વારંવાર ભાર મૂક્યો છે કે માતા પિતાએ પોતે બદલાવવું એ આ પાસાનું મુખ્ય કેન્દ્ર છે, અને હું તેની પાછળનો તર્ક સમજું છું. પરંતુ આચાર્યજી, બીજી એક હકીકત એ પણ છે કે માત્ર માતા પિતા જ નહીં, બહારની આખી દુનિયા પણ બાળકના કન્ડિશનિંગમાં મહત્વનો ભાગ ભજવે છે, ખાસ કરીને શાળા અને શિક્ષણના પાસાના સંદર્ભમાં. જો હું એમ વિચારું કે માની લો, જો હું નથી ઈચ્છતો કે જેમ કે મારે અત્યારે 1.5 વર્ષની દીકરી છે, તો જો મને લાગે કે મારે તેને શાળાએ ન મોકલવી જોઈએ કારણ કે ત્યાં શિક્ષકો છે, ત્યાં અન્ય બાળકો છે જે દેખીતી રીતે જ આપણા જેટલા જ અજ્ઞાત છે અને તે બાળકના કન્ડિશનિંગમાં મોટી ભૂમિકા ભજવશે, તો તેને શાળાએ મોકલવી જ શા માટે? જો આપણે તેને શૈક્ષણિક વિષયો ઘરે શીખવી શકતા હોઈએ, કારણ કે શૈક્ષણિક જ્ઞાન પણ ખૂબ મહત્વનું છે, તો આપણે તેને શૈક્ષણિક વિષયો ઘરે શીખવી શકીએ. પણ પછી શિસ્ત એક ખૂબ મોટું પાસું બની જાય છે, કારણ કે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પાસે વર્ષોનો અનુભવ અને નિર્ધારિત અભ્યાસક્રમ તથા શિસ્ત હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક માર્ગ શું હોઈ શકે જેથી આપણે બાળકને, જેઓ હમણાં જ દુનિયામાં બહાર જવાના છે, તેમને બચાવી શકીએ? આપણે તેમને લોકોના કન્ડિશનિંગથી કેવી રીતે બચાવી શકીએ અને તેમને તે શૈક્ષણિક જ્ઞાન પણ આપી શકીએ? ના, તમે તેને બચાવી શકતા નથી. તે વાતને તમને ઠેસ પહોંચાડવા દો અને તમને મારી નાખવા દો. માત્ર તે જ બાળકને બચાવશે. તમે તમારા ભૂતકાળનું જ એક સાતત્ય છો, ખરું ને? આ બધી શાણી વાતો જે તમે અત્યારે બોલી રહ્યા છો, શું તમે તે 2 વર્ષ પહેલા નહોતા જાણતા? જો તમે જાણો છો કે બાળક આજે ગંભીર જોખમમાં છે, તો તમે 2 વર્ષ પહેલા પણ આ જ જાણતા હતા. એટલે કે તમે તેને આ દુનિયામાં લાવ્યા જેથી તે ગંભીર રીતે જોખમમાં મુકાય, બરાબર ને? હવે આપણે આટલી છટાદાર રીતે, આટલી સમજદારીથી અને આટલી કરુણાથી વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે બાળકને એક અશક્ય પરિસ્થિતિમાં મૂકી દીધું છે. તે શાળાએ જાય છે, તે ઔપચારિક જ્ઞાન મેળવે છે, પણ સાથે સાથે ઘણો ભ્રષ્ટાચાર પણ એકઠો કરે છે. તમે તેને ઘરે રાખો તો મુશ્કેલીઓનો સેટ અલગ પણ વધુ ઊંડો હોય છે.
આ એક ખૂબ જ સ્પષ્ટ સમસ્યા છે અને આજે તમે તે જાણો છો. દેખીતી રીતે તમે 2-3 વર્ષ પહેલા પણ આ વિશે જાણતા જ હતા. અને તમે એક સાતત્ય છો. તમે એ જ વ્યક્તિ છો જેણે તે કર્યું અને એ જ વ્યક્તિ છો જે અત્યારે આ વાતો કરી રહ્યો છે. અને આજે તમને એવો વિશ્વાસ છે કે તમે જે છો તે જ રહીને, એ જ સાતત્ય જાળવી રાખીને તમે હજી પણ બાળકને બચાવી શકો છો. તે માન્યતા જ બાળકને ખૂબ ઊંડે સુધી નુકસાન પહોંચાડશે. તમે શાણી યોજનાઓ ઓપ્શન એ, ઓપ્શન બી સાથે આવ્યા છો. આ બધું અત્યારે વિચારી રહ્યા છો. તમે તમારા એ જ સતત રહેલા સ્વનો ઉપયોગ કરીને અને તમને ઊંડો વિશ્વાસ છે કે એ જ સ્વના વધુ વિસ્તાર સાથે તમે કંઈક સારું કરી શકશો. કેવી રીતે? જે સ્વ એ ત્યારે મૂર્ખામીભર્યા નિર્ણયો લીધા હતા, તે જ સ્વ અત્યારે કેટલાક મૂર્ખામીભર્યા વિકલ્પો વિચારી રહ્યો છે. અને તે સ્વ બાળકના ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન, ભવિષ્ય, આ બધું એ જ સાતત્ય, એ જ સ્વના ક્રૂર વજન નીચે કચડાઈ રહ્યું છે. સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમારી સામે બાળક હોય ત્યારે રડો. હું પણ એ જ કરું છું. હું બજારોમાં પ્રાણીઓને જોઉં છું. તેમને કતલ માટે તૈયાર થતા જોઉં છું. હું અત્યંત મૂર્ખ માતા પિતાને બાળકો લઈ જતા જોઉં છું. હું શું કરી શકું? સૌથી પહેલું એ છે કે હું તે વાતને મને જોરથી અસર કરવા દઉં છું. હું ડોળ નથી કરી શકતો કે હું બધું નિયંત્રણમાં રાખું છું. હું ડોળ નથી કરી શકતો કે હું કોઈ સ્વસ્થ જગ્યાએ રહું છું. હું ડોળ નથી કરી શકતો કે હું તેમને બચાવી શકું છું. તેઓ બચી શકતા નથી. હું એમ નથી કહી શકતો કે હું એક શાણો માણસ છું જે કોઈ મેનેજમેન્ટ પ્લાન અથવા વ્યૂહાત્મક પગલાં સાથે આવશે અને આ ચોક્કસ સમસ્યાનો ઉકેલ લાવશે. હું મારી પોતાની ઈચ્છા મુજબના વિચારોનો શિકાર બનવા માંગતો નથી. હું તે બાળકને કેવી રીતે બચાવું? હું નથી બચાવી શકતો. પણ અજ્ઞાનતામાં કંઈક થઈ ગયું. જેમ કે તમે કહ્યું કે કદાચ 2 વર્ષ પહેલા પણ હું આ બાબતોથી વાકેફ હતો પણ આટલી ઊંડાઈથી નહીં. મારો મતલબ છે કે કોઈ વસ્તુને ઉપરછલ્લી રીતે જાણવી અલગ છે, પણ તેની વાસ્તવિકતાનો સામનો કરવો એ કંઈક અલગ છે. તો જો મેં કંઈક કર્યું હોય તો આપણે તેના વિશે અત્યારે શું કરી શકીએ? જેમ કે હવે આપણે રડીએ છીએ. હું તો પહેલેથી જ એ કરી રહ્યો છું. આપણે પહેલેથી જ કરી રહ્યા છીએ. જ્યારે સાચું રડવું આવે છે ત્યારે તે સંપૂર્ણ રૂપાંતરણની વસ્તુ હોય છે. જ્યારે તે થાય છે ત્યારે તમને સમજાય છે કે બાળકે નહીં, કોણે મોટા થવું જોઈએ. માતા પિતાએ મોટા થવાની જરૂર છે. આ સૌથી પહેલી વાત છે. તમે એમ ન કહી શકો કે હું માતા પિતા છું અને બાળક માટે યોજનાઓ બનાવી રહ્યો છું. ના, તમારા પોતાના માટે યોજનાઓ બનાવો. અને જે રીતે તમે તમારા પોતાના માટેની યોજનાઓમાં વારંવાર નિષ્ફળ જશો, તેમ બાળકની યોજનાઓમાં પણ નિષ્ફળ જશો અને તેનાથી કોઈ છુટકારો મળી શકે તેમ નથી. તમે એમ ન કહી શકો કે મેં ખરાબ નિર્ણય લીધો છે, હવે હું તેને સુધારવા માંગુ છું. ના, તમારે આ પરમ વેદના અને પરિણામો સાથે જીવવું પડશે. અને કદાચ એ જ બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે. દેખીતી રીતે બધા માતા પિતા ઓછામાં ઓછો એવો દાવો તો કરે જ છે કે તેઓ તેમના બાળકોનું કલ્યાણ ઈચ્છે છે.
પણ એવું થતું નથી, એવું થવાનું નથી. તમે પહેલા નથી, તમે છેલ્લા નથી. તમે કોઈ પણ રીતે અનન્ય નથી, કોઈ પણ રીતે અનન્ય નથી. શું તમે પાડોશીના બાળકોની વાત કરો છો? શું તમે દુનિયાના બધા બાળકોની વાત કરો છો? શું તમે દુનિયાની બધી પ્રજાતિઓની વાત કરો છો? તમે ન કરી શકો. અને કારણ કે બધાને બચાવી શકાતા નથી, તેથી માત્ર એકને બચાવવું ખરેખર અશક્ય હશે. તે દુનિયામાં જાય તે પહેલા જ તેનું નસીબ નક્કી થઈ ગયું છે. જો હું તેને કન્ડિશનિંગથી બચાવવા માંગતો હોઉં અને મારી જાતને પણ બદલવા માંગતો હોઉં તો હવે આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ વિધાન તમે કર્યું છે. આ આશાનું વિધાન નથી, યોજનાઓની જાહેરાત નથી, પણ પરિસ્થિતિની ભયાનકતાનો સ્વીકાર છે. પણ આપણને અભિનેતા બનવાની તાલીમ આપવામાં આવી છે. ના, આપણને હા કહેવાની તાલીમ આપવામાં આવી છે. હું પરિસ્થિતિ જાણું છું, હવે ચાલો આપણે કંઈક કરીએ. હકીકત એ છે કે તમારું બધું જ કરવું એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી બચવા માટેનો માત્ર એક અનુકૂળ છુટકારો છે. એકવાર તમે જાણી લો કે પરિસ્થિતિ શું છે, ત્યારે સાચું કાર્ય પોતાની મેળે જ થશે. કાર્યનું આયોજન કે સંગઠન કરવાની જરૂર નથી. કાર્ય થશે. જેની જરૂર છે તે છે પરિસ્થિતિ કેવી છે તેની સંપૂર્ણ અનુભૂતિ. અને પછી માતા પિતા માટે, બાળક માટે, આખી દુનિયા માટે યોગ્ય કાર્ય થશે. સાહેબ, તમે પહેલા નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે. જો કોઈ ઠોઠ ન હોય તો તેને દેખીતી રીતે જ સમજાય છે કે તે બાળકો માટે ખૂબ જ ખરાબ છે. આપણે તેમના માટે ક્લાઇમેટ ચેન્જથી સંપૂર્ણપણે વિકૃત થયેલી દુનિયા છોડીને જઈશું. આપણે જાણીએ છીએ કે આપણે શું કર્યું છે અને તમે તેને રોકી શકતા નથી. આપણે જાણીએ છીએ કે આપણે વાતાવરણમાં સતત શું મુક્ત કરી રહ્યા છીએ અને હું તેને રોકી શકતો નથી. તમે તેને રોકી શકતા નથી. સૌથી પહેલી વસ્તુ એ છે કે આ પીડા પ્રત્યે સંવેદનશીલ બનવું, કારણ કે તે જ વાસ્તવિકતા છે. તે તેની ગંભીરતા અનુભવી રહ્યા છે, પણ જેમ તમે કહ્યું તેમ લાગે છે કે વસ્તુઓ પહેલેથી જ હાથ બહાર નીકળી ગઈ છે. તેનાથી ચિંતા વધે છે. કદાચ તે જ એક સારી શરૂઆત હોઈ શકે. ચિંતા કે અન્ય કોઈ સ્થિતિ ક્યારેય સમસ્યા નથી હોતી. તે સ્થિતિનું કેન્દ્ર કયું છે તે મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે ઋષિઓએ કહ્યું છે, હા, ડર સારો છે, લોભ પણ સારો છે, જો તે યોગ્ય કેન્દ્રમાંથી આવતા હોય. તેથી કૃપા કરીને ચિંતા જરૂર કરો, પણ માત્ર તમારા મર્યાદિત હિતો અને નાના પરિવાર માટે નહીં. અને પછી તમે જોશો કે તમે યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ છો. અને યોગ્ય કાર્ય એ કોઈ નુસ્ખો નથી. યોગ્ય કાર્ય દ્વારા મારો અર્થ તમને આશા આપવાનો નથી. હું એમ નથી કહી રહ્યો કે યોગ્ય કાર્ય તમને અથવા તમારા બાળકને બચાવી લેશે. ના, તેની શક્યતા નથી. પણ ઓછામાં ઓછું યોગ્ય કાર્ય પરિણામની ચિંતા કર્યા વગર થશે. શું તમે જુઓ છો કે કેવી રીતે ખરાબ પરિસ્થિતિને સુધારવાના નામે આપણે તેને વધુ ખરાબ કરીએ છીએ? શું આ જ આપણા જીવનની વાર્તા નથી?
હા, હા, મેં બગાડ્યું છે. હવે હું તેને સાફ કરીશ. કારણ કે આપણી સમજણ ક્યારેય પણ સર્વગ્રાહી હોતી નથી. અને કારણ કે આપણને કરનાર પર ઘણો વિશ્વાસ છે. જો હું તેને ખોટું કરી શકું તો હું તેને સાચું પણ કરી શકું છું. હા, મેં ગંદકી કરી છે, હું તેને ઠીક કરીશ. ના સાહેબ, એ જ વ્યક્તિ રહેવું જેને ગંદકી કરી છે અને પછી તેને ઠીક કરવાના નામે તે ગંદકીને આગળ વધારવી. તમે તેને વધુ ખરાબ કરશો. કારણ કે તમે એ જ કરનાર છો. માતા પિતા દાવો કરે છે કે તેઓ તેમના બાળકો માટે બધી જ ભલાઈ ઈચ્છે છે અને તેઓ જ બાળકોનો નાશ કરે છે. અને જ્યારે પુરાવા મળે છે કે તેમની સમજદારીમાં જ બાળકનો નાશ થઈ રહ્યો છે, ત્યારે તેઓ પરિસ્થિતિ સુધારવા માટે આગળનું પગલું ભરે છે. ઉપચારને બદલે તે વધુ વિનાશ લાવે છે. કારણ કે તે એક સાતત્ય છે. કરનાર વ્યક્તિ એ જ છે. તમે જાણો છો, જ્યારે દર્દી પોતે ડૉક્ટર બનવાનું શરૂ કરે ત્યારે કશું જ સાચું થવાનું નથી. આપણે મોટા થવાની જરૂર છે અને બાળક હોવું એ અર્થમાં એક તક છે. તમે બાળક માટે ઉપયોગી થવા માંગો છો તો તેની સાથે મોટા થાઓ. બીજું કંઈ? મારું નામ સાવન છે અને હું પશ્ચિમ બંગાળથી છું અને હું લગભગ 2 વર્ષથી આચાર્યજી સાથે જોડાયેલો છું. બાળપણથી જ હું એક અંતર્મુખ પ્રકારનો વ્યક્તિ રહ્યો છું અને જીવનમાં ઘણી બધી બાબતો વિશે હંમેશા અસ્પષ્ટ રહ્યો છું. મેં હંમેશા ઘણા લોકોને સાંભળ્યા છે, ખાસ કરીને આધ્યાત્મિક અર્થમાં, પણ આચાર્યજીને સાંભળ્યા પછી જેવી સ્પષ્ટતા અને જવાબો મળ્યા છે તેવા ક્યારેય મળ્યા નથી. આનાથી મારા જીવનમાં ઘણો મોટો તફાવત આવે છે. તો સાચું પરિવર્તન આચાર્યજીને સાંભળવાનું શરૂ કર્યા પછી જ થયું છે. તે પહેલાં મેં જેને પણ સાંભળ્યા હતા તે એક પ્રકારની મીઠી ગોળીઓ જેવું હતું કે તેમને સાંભળવું તે ક્ષણ માટે સારું લાગે, પણ ક્યારેય સાચું પરિવર્તન આવતું નથી. અને સાચા પરિવર્તનનો મારો મતલબ છે પીડા. ભયના રૂપમાં જે પીડા આપણા જીવનમાં હોય છે, ચિંતાના રૂપમાં, જે માનસિક ગડમથલ આપણા જીવનની દરેક ક્ષણે ચાલતી હોય છે. હવે 2 વર્ષ પછી મને લાગે છે કે મન ઘણું મુક્ત છે, તે ઘણું હળવું છે, કારણ કે સત્રો અને શિક્ષણ એટલા અદ્ભુત છે કે ગીતા સમુદાયના દરેક સહભાગી સાથે આવું થવું જ જોઈએ. તેમાંથી ઘણાને ફાયદો થયો છે અને મને પણ એ જ રીતે ફાયદો થયો છે. તો હું આચાર્યજીનો આભાર માની શકું તેટલો ઓછો છે. મારી પાસે શબ્દો નથી. હું કહી શકું કે આ એક પુનર્જન્મ છે અને તેથી દરેકે આ સમુદાયમાં જોડાવું જોઈએ. દરેકે આચાર્યજીને સાંભળવા જોઈએ. બસ
મારે આટલું જ કહેવું છે. આભાર.